તમને કોઈ આવીને એમ કહે ને કે શુદ્ધમાં શુદ્ધ આચરણ કરવું પડે તો જ પરમાત્મા મળે, તો એને સામે પ્રશ્ન કરીને કહેજો કે ભગવાન કૃષ્ણને બાણ મારવા વાળો ઓલો જરા નામનો પારાધી ક્યાં આચરણ કરતો હતો, એટલે કે માછલી પકડવાના ધંધા કરતો હતો, છતાં એને ભગવાન કૃષ્ણ મળ્યા છે. આમાં આચરણ ક્યાં વચ્ચે આવ્યું? વ્યાઘ્રસ્ય ચરણમ ધ્રુવસ્ય ચ વયો. મોટી ઉંમર થશે ત્યારે પરમાત્મા મળશે. કોઈ આવીને તમને એમ કહે તો એને સામે પ્રશ્ન કરીને કહેજો કે ધ્રુવને જ્યારે પરમાત્મા મળ્યા ને ત્યારે એની ઉંમર માત્ર 5 વર્ષની છે. હવે આમાં ઉંમર ક્યાં આડી આવી? ધ્રુવસ્ય ચ વયો વિદ્યામ ગજેન્દ્રસ્ય કા. મોટા મોટા શ્લોકો આવડતા હશે, મોટી મોટી વિદ્યાઓ ધારણ કરી હશે તો જ પરમાત્મા મળશે. આવું જો તમને આવીને કોઈ કહે ને તો એને સામે પ્રશ્ન કરીને કહેજો કે ઓલો ગજેન્દ્ર હાથી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો તો છતાં એની સામે નારાયણ આવીને ઊભા રહ્યા છે. આમાં વિદ્યાની ક્યાં વાત આવી?